હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અપૂર્ણાંક વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અપૂર્ણાંકને અંગ્રેજીમાં શું કહેવાય? ફ્રેક્શન. શું કહેવાય? હવે અપૂર્ણાંકને સમજતા પહેલા તમને પૂર્ણાંક સંખ્યા આવડવી જોઈએ, પ્રાકૃતિક સંખ્યા આવડવી જોઈએ, પૂર્ણ સંખ્યા કોને કહેવાય તે આવડવું જોઈએ. તો યાદ રાખજો, 0 થી શરૂઆત થાય. 0, 1, 2, 3 આ બધી સંખ્યાઓને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીએ છીએ. 1 થી શરૂઆત થાય તેવી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ, નેચરલ નંબર્સ. અને આપણે જે સંખ્યા રેખા પર સંખ્યાઓ લખતા હતા, જેમાં શૂન્ય સંખ્યા પણ આવી જાય, ધન સંખ્યાઓ બી આવી જાય અને ઋણ સંખ્યાઓ પણ આવી જાય, તો આ બધી સંખ્યાઓને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહેતા હતા. શું કહેતા હતા? પૂર્ણાંક સંખ્યાઓ. આ છે બેઝિક નોલેજ. આજે આપણે શીખવાના છે અપૂર્ણાંક. તો અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? તો એ માટે આપણે એક આકૃતિથી સમજીએ. જો અહીંયા મેં એક વર્તુળ દોરું છું. હવે આ કેટલા વર્તુળ છે? તો કે એક વર્તુળ છે. હવે આ જ વર્તુળના હું બે સરખા ભાગ કરી દઉં. હવે આ બે સરખા ભાગ છે એને આપણે અલગ કરી દઈએ. તો આજે આખું જે એક વર્તુળ હતું એના બે સરખા ભાગ કર્યા. તો હવે આ ભાગ માટે આપણે કઈ સંખ્યા લખી શકીએ? એક માટે તો આપણે 1 લખી શકીએ, પણ આ અડધા માટે આપણે શું લખી શકીએ? તો આપણે અડધા માટે આપણે આ રીતે લખાય, કુલ 2 ભાગ છે એમાંનો એક ભાગ. એવી જ રીતે આ ભાગને પણ આપણે શું લખી શકીએ? કુલ ભાગ નીચે લખવાના છેદમાં, અને એમાંનો એક ભાગ એ અંશમાં લખવાનો. તો 1, 2, 3 એ થશે પૂર્ણાંક સંખ્યાઓ, અને અંશ અને છેદની સંખ્યાઓને કહેવાય અપૂર્ણાંક. શું કહેવાય? અપૂર્ણાંક. એક બીજું ઉદાહરણ લઈએ અને તમે ગેસ કરજો કે એનો અપૂર્ણાંક શું બનશે. આપણે આકૃતિ બીજી લઈએ, એક ચોરસ આકૃતિ લઈએ, એના આપણે 4 સરખા ભાગ કરીએ. હવે હું કહું કે આ ભાગને તમે કયા અપૂર્ણાંક વડે દર્શાવી શકો? તો જો કુલ ખાના કેટલા છે? 1, 2, 3, 4. કુલ 4 સરખા ભાગ છે, એટલે આપણે છેદમાં કેટલા લખવાના? 4. હવે એમાંથી આપણે આચ્છાદિત કરેલો ભાગનો અપૂર્ણાંક જોઈએ છે, એટલે આ કેટલો ભાગ થશે? 1. તો આનો અપૂર્ણાંક બનશે 1/4. તો આ જે 1 જે છે તેને કહેવાય અંશ, અને આજે આપણે નીચે જે લખીએ છીએ એને કહેવાય છેદ. હજુ એક આકૃતિ તમને પ્રેક્ટિસ માટે આપું. આપણે એક ત્રિકોણ લઈએ. હવે આપણે આ ત્રિકોણના 3 સરખા ભાગ કરીએ. હવે હું કહું કે જે આચ્છાદિત કરેલો ભાગ છે એનો તમે અપૂર્ણાંક લખો. તો કેવી રીતે લખવાનું? હવે તમને આવડશે કે કુલ ખાના કેટલા છે? 3. તે ક્યાં લખવાના? છેદમાં. અને એમાં આચ્છાદિત કરેલા ભાગનો અપૂર્ણાંક જોઈએ છે, એ કેટલા ભાગ છે? 2. તો આનો અપૂર્ણાંક બનશે આકૃતિનો 2/3. તો આ 2 ને શું કહેવાય? અંશ. અને 3 ને શું કહેવાય? છેદ. તો અને આ રીતે વંચાય 2/3. ખબર પડી ગઈ? તો હવે વિદ્યાર્થી મિત્રો, તમને અપૂર્ણાંક વિશે થોડો ખ્યાલ આવી ગયો હશે કે એવી સંખ્યાઓ કે જેનો અંશ અને છેદ હોય એવી સંખ્યાઓને આપણે અપૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. હવે આપણે જોઈએ અપૂર્ણાંકના પ્રકાર કેટલા આવે. હવે આપણે સમજીએ અપૂર્ણાંકના પ્રકાર. તો યાદ રાખજો, અપૂર્ણાંકના 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3.
એક છે શુદ્ધ અપૂર્ણાંક, બીજું છે અશુદ્ધ અપૂર્ણાંક અને ત્રીજું છે મિશ્ર અપૂર્ણાંક. હવે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો શુદ્ધ અપૂર્ણાંક એટલે એવી સંખ્યાઓ કે જેનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય. બીજા શબ્દોમાં એવું કહીએ કે જેનો જવાબ 1 થી નાનો હોય તે શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. ઉદાહરણ તરીકે આપણે લઈએ 1/2. જો અહીં અંશ 1 છે, છેદ 2 છે, બે મોટા છે, એક અંશ નાનો છે, એટલે આ શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. બીજું 4/7, અંશ જો નાનો છે, છેદ મોટો છે, એટલે આ પણ શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. તો આવા અપૂર્ણાંકોને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહીશું. તો અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો આનું ઉલટું, અંશ મોટો અને છેદ નાનો. એના બી એક્ઝામ્પલ લઈએ. 4/3, જો અંશ મોટો છે, છેદ નાનો છે, તો આને કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક. 11/3, અંશ મોટો, છેદ નાનો, તો આને પણ આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. યાદ રાખજો. હવે મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય? તો મિશ્ર અપૂર્ણાંક એટલે જેમાં પૂર્ણાંક હોય, પૂર્ણાંક સંખ્યા હોય વત્તા શુદ્ધ અપૂર્ણાંક હોય. આ બે સંખ્યાઓ ભેગી થાય એને આપણે મિશ્ર અપૂર્ણાંક કહીએ. એક્ઝામ્પલ લઈએ કે ભાઈ 2 પૂર્ણાંક અને 3/4. જો આ પૂર્ણાંક સંખ્યા છે અને આ શુદ્ધ અપૂર્ણાંક છે, તો આ જે આખી સંખ્યા બની 2 પૂર્ણાંક 3/4, આને મિશ્ર અપૂર્ણાંક કહેવાય. બીજું એક એક્ઝામ્પલ લઈએ, 5 અને 4/7. જો આ પૂર્ણાંક સંખ્યા અને આ શુદ્ધ અપૂર્ણાંક, તો આ બે સંખ્યાઓ, આવી સંખ્યાઓ આપણને મળે એને આપણે કહેવાય મિશ્ર અપૂર્ણાંક. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને અપૂર્ણાંક વિશે થોડો ખ્યાલ આવી ગયો હશે. અપૂર્ણાંક એટલે અંશ અને છેદ વાળી સંખ્યાઓ. અને અપૂર્ણાંકના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે: શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંક. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં અપૂર્ણાંકના સરવાળા બાદબાકી વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.